ચાલો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર અલગ રીતે ઉજવીએ। ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક એનો ઉપયોગ કરીએ અને હોલિકા દહન કરીએ। વિડીયો સાંભળનારા તમામ લોકોને ધૂળેટીની અને હોળીની અઢળક શુભેચ્છાઓ। પરંતુ મોટા શહેરોની અંદર જે રીતે હોળી ઉજવાય છે એ શું ખરેખર યોગ્ય છે? આપણે વિચારવું પડે। ખરેખર હવે દેશ વૈદિક હોળી તરફ ધીમે ધીમે વળતો જાય છે અને એ યોગ્ય પણ છે। વૈદિક હોળી પ્રગટાવવી જોઈએ। ગાયનું છાણ, ગાયના છાણાનો ઉપયોગ થવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારોની અંદર ઘરે ઘરેથી ગાયના છાણા ઉઘરાવી અને એમાંથી સરસ મજાની હોળી ગોઠવી અને હોલિકા દહન થતું એ દિવસો હજી પણ યાદ આવે છે। એટલે મોટા શહેરોની અંદર પણ વૈદિક હોળી થાય એવો આપણે વધુમાં વધુ આગ્રહ રાખીએ અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, પહોંચાડો અને લોકો વધુમાં વધુ જાગૃત થાય એવો આપણો આ વિનમ્ર પ્રયાસ છે। અને ગાયના છાણનો ઉપયોગ થાય, એમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ થાય અને લોકો વધુમાં વધુ વૈદિક હોળી તરફ આગળ આવે એવો આપણે આ વિડીયોના માધ્યમથી વિનમ્ર પ્રયાસ કરીએ છીએ। ગાયનું છાણ આમ પણ આયુર્વેદિક રીતે શ્રેષ્ઠ છે, જંતુરહિત છે, અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે અને એ ગાયના છાણા એની હોળી પ્રગટાવવાથી આખું વાતાવરણ દિવ્ય બની જતું હોય છે। વાતાવરણની અંદર, હવાની અંદર રહેલા જે રોગના જીવજંતુઓ હોય, સૂક્ષ્મ જીવાણુઓ હોય એ પણ નાશ પામતા હોય છે। એટલે આપણે આગ્રહ રાખીએ કે ભાઈ લોકો વૈદિક હોળી તરફ આગળ વધે। માત્ર લાકડા ખોડી દેવા અને એમાં જૂના પતંગો આન તેન ઘરનો કચરો અને એ બધું નાખી અને હોળી પ્રગટાવી અને એનાથી વાતાવરણનું પ્રદૂષણ કરવું એના કરતાં બહેતર છે કે ગાયના છાણાનો આપણે ઉપયોગ કરીએ અને વૈદિક હોળી તરફ આપણે આગળ વધીએ। મૂળ ભારતીય સંસ્કૃતિ પણ એ જ આપણને શીખવે છે। એટલે ગાયના છાણાનો ઉપયોગ થશે તો એના દ્વારા ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે, રોજગારીનું પણ સર્જન થશે। એટલે આપણે વૃક્ષો બચાવવા માટે, લાકડાને બચાવવા માટે પણ અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટે, પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકાવવા માટે વૈદિક હોળી તરફ આગળ વધવું જરૂરી છે। નમસ્કાર। વધુમાં વધુ વિડીયોને શેર કરજો।